ત્યારે જોડાઈએ ભાવનગરથી અમારા સંવાદદાતા અજીત ગઢવી સાથે। અજીત, મતદાનની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે કયા પ્રકારની તૈયારીઓ અને કેટલો ઉત્સાહ મતદારોની સાથે કર્મચારીઓમાં પણ? દીપાલી, વાત કરવામાં આવે તો લોકસભા ભાવનગરની અંદર ચૂંટણી વિભાગ દ્વારા આવતીકાલે શાંતિપૂર્ણ મતદાન થાય, એકદમ પ્લાનિંગથી મતદારો મતદાન મથક સુધી પહોંચી શકે તે માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એવું કહી શકાય કે અડધી તૈયારીઓ પૂરી પણ થઈ ગઈ છે। જે કર્મચારીઓ અધિકારીઓ છે તે પોલિંગ બૂથ સુધી પહોંચી રહ્યા છે। ત્યારે અમારી સાથે ભાવનગર લોકસભાના નાયબ ચૂંટણી અધિકારી છે, આપણે એમની સાથે જ સીધી વાત કરશું। ખાસ કરીને સાહેબ, કેવા પ્રકારની આખરી તૈયારીઓ છે અને અત્યારે કામગીરી ક્યાં પહોંચી છે? ભાવનગર લોકસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજરોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભા સેગમેન્ટ વિસ્તારમાં કુલ 248 બૂથોમાં ચૂંટણી સામગ્રી વિતરણની કામગીરી હાલ શરૂ છે અને પૂર્ણતાના આરે છે। આ કામગીરીમાં કુલ 248 મથકો ઉપર લગભગ 1000 કરતાં વધારે કર્મચારીઓ છે એ આ કામગીરીમાં જોડાયેલા છે અને આ કર્મચારીઓને અને મતદારો માટે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી અને તમામ આવશ્યક પગલાઓ લેવામાં આવ્યા છે। હાલ ડિસ્પેચિંગ સેન્ટર પરની કામગીરી સંતોષકારક રીતે ચાલુ છે। દીપાલી, ખાસ કરીને આ એક વિધાનસભા સીટની વાત થઈ। લોકસભાની અંદર કુલ 7 વિધાનસભા સીટો આવેલી છે અને અમારી સાથે સુરક્ષાને લઈને પણ ડીવાયએસપી ભાવનગરના સિટી ડીવાયએસપી ઠાકર સાહેબ છે, એમની સાથે વાત કરશું। ખાસ કરીને ઠાકર સાહેબ, કેવા પ્રકારની સુરક્ષાને લઈને આપ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ છે આખરી? ભાવનગર જે 105 મત વિસ્તાર જે વિધાનસભાનો આવેલો છે તેમાં લગભગ 1 ડીવાયએસપી અને 2 પીઆઈ એ ઉપરાંત કુલ 450 પોણા 500 જેટલો પોલીસ સ્ટાફ તમામ બૂથ પર તૈનાત કરવામાં આવેલો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવી રહેલ છે, તેમજ તમામ જે ક્રિટિકલ બૂથ જે છે એ ધ્યાને લઈ સીઆરપીએફના જવાનો, માઇક્રો ઓબ્ઝર્વરની ટીમ તૈનાત છે। આ હતા પોલીસ અધિકારી અને ચૂંટણી અધિકારી, તેમનું સ્પષ્ટ કહેવું છે કે તમામ પ્રકારની તૈયારીઓ જે સુરક્ષાને લઈને છે તે કરી દેવામાં આવી છે। ચૂંટણી વિભાગ દ્વારા તમામ જે મતદાન મથકો છે ત્યાં સુધી, પોલિંગ જે બૂથો છે ત્યાં સુધી ઈવીએમ મશીન, વીવીપેટ મશીન લઈને લોકો જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આખરી તૈયારીઓ પૂર્ણતાના આરે છે।